નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, આજે ડે 3 NMMS અને GSSEની તૈયારીના ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 3 અલગપણું અથવા જુદાપણું, જે આપણા આ પરીક્ષાના MAT વિભાગ 1માં આવે છે, એના વિશેની તૈયારી કરવા માટે આ સરસ મજાનો વિડીયો જોઈએ. સૌથી પહેલાં તો આ અલગપણું અથવા જુદાપણું એને લગતા પ્રશ્નોને યાદ રાખવા, તૈયાર કરવા માટે આપણે નીચેની કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. જેમ કે આવા પ્રશ્નોમાં 4 વિકલ્પો આપેલા હોય છે, જેમાં 3 વિકલ્પો તેના ગુણ, લક્ષણ, સંબંધ, ક્રમ કે અન્ય બાબતો વગેરે જેવી બાબતોમાં સમાન હોય છે, જ્યારે એક વિકલ્પ બાકીના 3 વિકલ્પોથી અલગ પડતો હોય છે. આ સાચો જવાબ શોધવા કાળજીપૂર્વક તેનું અલગતાપણું કે જુદાપણું આપણે ચકાસવું પડે છે. ચાલો ત્યારે કેટલાક ઉદાહરણોની મદદથી આજના આ ચેપ્ટર અલગપણું અથવા જુદાપણાને સમજીએ. ચાલો, જો એમાં સૂચના પ્રશ્નની અંદર એમ આપેલી હશે કે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો કે જુદો પડતો વિકલ્પ શોધો. પહેલો એમાં પ્રશ્ન છે વાઘ, સિંહ, ગાય, ઝરખ. હવે અહીં એની સમજૂતી જોઈએ તો અહીં વાઘ, સિંહ, ઝરખ એ જંગલી પ્રાણીઓ છે, જ્યારે ગાય એ પાલતુ પ્રાણી છે. તેથી જવાબ આપણો ઓપ્શન સી ગાય આવશે. બીજો ક્વેશ્ચન છે, એના ઓપ્શન આપેલા છે એ મોર, ચકલી, ભેંસ, પોપટ. સમજૂતી, અહીં મોર, ચકલી, પોપટ એ પક્ષી છે, જ્યારે ભેંસ એ પ્રાણી છે. તેથી જવાબ ભેંસ આવશે. ત્રીજો સવાલ છે, એમાં 4 ઓપ્શન આપેલા છે. એક ગળ્યો, બી તીખો, સી ખારો, ડી દયા. સમજૂતી, અહીં ગળ્યો, તીખો, ખારો એ સ્વાદ છે, જ્યારે દયા એ ભાવ છે. તેથી જવાબ દયા આવશે. ચાલો આગળ વધીએ. અગાઉની જે પરીક્ષા છે એમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે જોઈએ. પ્રશ્ન 1 એમાં જે સૂચના આપેલી હશે પરીક્ષામાં એ આ મુજબ હશે: નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અન્ય 3 વિકલ્પો કરતાં અલગ પડતા કે જુદા પડતા વિકલ્પને શોધો. જો તમે અમારી ચેનલને હજી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આ NMMSની તૈયારીના વિડીયો આપણને સમયસર મળતા રહે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. એના 4 ઓપ્શન છે: એ કલાક, બી સેકન્ડ, સી સમય, ડી વર્ષ. આમાં સમય જુદું પડે છે એટલે જવાબ આવશે સી. બીજો ક્વેશ્ચન છે એ ફૂલ, બી પાંદડા, સી ડાળી, ડી મૂળ. આમાં જવાબ આવશે ડી મૂળ. ત્રીજો સવાલ છે એ દૂધ, બી માખણ, સી ઘી, ડી પનીર. જવાબ આવશે એ દૂધ. ચોથો સવાલ છે PQ, બી CD, સી ઓપ્શન MN, ડી ઓપ્શન DF. તો જવાબ આવશે ડી ઓપ્શન DF. પાંચમો ક્વેશ્ચન, એના ઓપ્શન જોઈએ: એ YX, બી PQ, સી KJ, ડી CB. જવાબ આવશે PQ. છઠ્ઠો ક્વેશ્ચન છે ઓપ્શન એ CE, ઓપ્શન બી HJ, ઓપ્શન સી SQ, ઓપ્શન ડી MO. જવાબ આવશે ઓપ્શન સી SQ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 એમાં ઓપ્શન છે એ 14, બી 35, સી 27 અને ડી 49. તો એમાં જવાબ આવશે સી 27. આઠમો ક્વેશ્ચન છે એ 22, બી 36, સી 44, ડી 66. ઓપ્શન બી એનો જવાબ આવશે 36. નવમો ક્વેશ્ચન, ઓપ્શન એ 73, બી 53, સી 59, ડી 87. જવાબ આવશે ડી 87. 10મો ક્વેશ્ચન, એ પ્રિઝમ, બી શંકુ, સી ષટકોણ, ડી નળાકાર. અહીં જવાબ આવશે ઓપ્શન સી ષટકોણ.
11મો ક્વેશ્ચન ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી પાન, ઓપ્શન સી ડાળી, ઓપ્શન ડી ફૂલ. જવાબ આવશે એ મૂળ. ક્વેશ્ચન નંબર 12 ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી કાળો કોસી, ઓપ્શન સી પેગ્વિન, ઓપ્શન ડી પોપટ. જવાબ આવશે સી પેગ્વિન. ક્વેશ્ચન નંબર 13 ઓપ્શન એ ડિસેમ્બર, ઓપ્શન બી જૂન, ઓપ્શન સી જાન્યુઆરી, ઓપ્શન ડી માર્ચ. જવાબ આવશે જૂન, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 14 ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. જવાબ આવશે ઓપ્શન સી 4. ક્વેશ્ચન નંબર 15 ઓપ્શન એ આંખ, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી નાક, ઓપ્શન ડી કાન. જવાબ આવશે ઓપ્શન બી હાથ. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી અને NMSની પરીક્ષા અને GSSEની પરીક્ષાના તૈયારીના વિડીયો આપણને સૌથી પહેલાં મળતા રહે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16 ઓપ્શન એ ખાંડ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી હવા, ઓપ્શન ડી નમક. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી હવા. ક્વેશ્ચન નંબર 17 ઓપ્શન એ મ, ઓપ્શન બી અણ, ઓપ્શન સી ત, ઓપ્શન ડી ન. જવાબ આવશે અણ. ક્વેશ્ચન નંબર 18 ઓપ્શન એ ક, ઓપ્શન બી ચ, ઓપ્શન સી ટ, ઓપ્શન ડી અણ. જવાબ આવશે ઓપ્શન ડી અણ. ક્વેશ્ચન નંબર 19 ઓપ્શન એ 7, ઓપ્શન બી 6, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 13. જવાબ આવશે ઓપ્શન બી 6. જોયું ને મિત્રો, આ બધા જ સવાલોમાં શું જોવા મળે છે? તો એમાં બાકીના 3 વિકલ્પ કરતાં એક વિકલ્પ અલગ પડે છે, જે આપણે આપણી સમજશક્તિ અને એના અલગતાપણું અને જુદાપણાને જોઈ અને જવાબ લખવાનો હોય છે. ચાલો આગળ વધીએ. હા, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ચાલો પ્રશ્ન નંબર 20 ઓપ્શન એ મગર, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી દેડકો, ઓપ્શન ડી કરચલો. જવાબ આવશે ઓપ્શન બી માછલી. ક્વેશ્ચન નંબર 21 એ સેકન્ડ, બી મિનિટ, સી કલાક, ડી પ્રકાશ વર્ષ. તો જવાબ આવશે પ્રકાશ વર્ષ. પ્રશ્ન નંબર 22 ઓપ્શન એ દુહા, ઓપ્શન બી પદ, ઓપ્શન સી સોનેટ, ઓપ્શન ડી ભજન. કેમ અહીંયા સોનેટ જવાબ આવ્યો? કારણ કે સોનેટ છે એ આપણા દેશનો કાવ્ય પ્રકાર નથી, એ વિદેશી કાવ્ય પ્રકાર છે, તેથી. ક્વેશ્ચન નંબર 23 પૃથ્વી, બી ચંદ્ર, સી મંગળ અને ડી શુક્ર. અહીં ચંદ્ર એ ઉપગ્રહ છે, તેથી જવાબ આપણો આવશે બી ચંદ્ર. 24 નંબરનો ક્વેશ્ચન ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી અથર્વવેદ, ઓપ્શન સી આયુર્વેદ, ઓપ્શન ડી સામવેદ. તો અહીંયા બાકીના 3 વેદો છે, જ્યારે આયુર્વેદ એ દવાને લગતી એક અભ્યાસની પદ્ધતિ અથવા દવાને લગતો એક ગ્રંથ છે આયુર્વેદ, એટલે ઓપ્શન સી આવશે આયુર્વેદ. ક્વેશ્ચન નંબર 25 ઓપ્શન એ મકાઈ, ઓપ્શન બી વાલ, ઓપ્શન સી વટાણા, ઓપ્શન ડી ચણા. તો અહીંયા બાકીના 3 કઠોળ છે, જ્યારે મકાઈ એ ધાન્ય છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ મકાઈ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26 આવી જ રીતે તમારે અલગ પડતો હોય એ ઓપ્શન શોધવાનો છે. ચાલો એ એમાં બી એમાં સી એમાં ડી અને ડી એમાં ઈ. તો અહીંયા જવાબ આવશે ઈ, કારણ કે ઈ શું છે? તો એ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. ક્વેશ્ચન નંબર 27 ઈ સી, આઈ ડી, સીમાં ઓ એફ અને ડીમાં યુ એચ. તો જવાબ આવશે એ ઈ સી. 28 નંબરનો ક્વેશ્ચન ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી હીરો, ઓપ્શન ડી પ્લેટિનિયમ. તો જવાબ આવશે ઓપ્શન સી હીરો. 29 નંબરનો ક્વેશ્ચન ઓપ્શન એ જયપુર, બી અમદાવાદ, સી ભોપાલ, ડી લખનઉ. જવાબ આવશે બી અમદાવાદ. 30 ઓપ્શન એ
પાવો, ઓપ્શન બી બીન, ઓપ્શન સી તંબુરો, ઓપ્શન ડી વાંસળી. તો જવાબ આવશે તંબુરો. કારણ કે બાકીના બધા ફૂંક મારીને વાગે, જ્યારે તંબુરો એના તારથી વાગે. ચાલો 31 નંબરનો ક્વેશ્ચન. ઓપ્શન એ હેક્ટર, ઓપ્શન બી એકર, ઓપ્શન સી ચોરસ મીટર, ઓપ્શન ડી કિલોમીટર. તો જવાબ આવશે કિલોમીટર. 32 નંબરનો ક્વેશ્ચન. ઓપ્શન એ ત્રિકોણમાં 3, ઓપ્શન બી ચોરસમાં 4, ઓપ્શન સી પંચકોણમાં 5, ઓપ્શન ડી તમે જુઓ છો કે એમાં ષટકોણ દર્શાવ્યો છે અને એમાં 7 દર્શાવ્યા છે. તેથી જવાબ આવશે ઓપ્શન ડી 7. 33 નંબરનો ક્વેશ્ચન. ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 27, ઓપ્શન ડી 125. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ 6. 34. ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી ફૂટબોલ, ઓપ્શન સી હોકી, ઓપ્શન ડી ટેબલ ટેનિસ. તો જવાબ આવશે ટેબલ ટેનિસ, ઓપ્શન ડી. 35 નંબરનો ક્વેશ્ચન. રતાંધણાપનું, ઓપ્શન એ, ઓપ્શન બી સ્કર્વી, ઓપ્શન સી મોતિયો, ઓપ્શન ડી રંગ અંધતા. અહીં જોઈ શકાય છે કે બાકીના 3 છે એ આંખના રોગો છે અને સ્કર્વી એ જુદું પડે છે. તો જોયું ને મિત્રો, આજના આ લેક્ચરની અંદર, આજના આ વિડીયોમાં આપણે જુદાપણું કે અલગપણું એ વિશેના પ્રશ્નો અને એની સમજૂતી જોઈ. હવે તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોની અપડેટ સૌથી પહેલાં મોકલજો. આપણે આ વિડીયોની સિરીઝમાં NMMS અને GSSEની તૈયારીના તમામ વિડીયો મૂકવાના છીએ. તો આપ સૌ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડે 4નો લેક્ચર ટૂંક સમયમાં જ આવવાનો છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.